મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી એકાદશી ટુ. એ હા જો બે હારે બોયલા. બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત સાથે. મમ્મીની સાચી એકાદશી આજે છે. હા, 2 દિવસ પડતી હતી એટલે એકાદશી આજે છે. તો આજે પણ એકાદશીની બધાને શુભકામના. પુત્રદા એકાદશી. અને મારી ચેનલ ઉપર મનુસ્મૃતિમાં 12 પ્રકારના પુત્રની વાત કરેલી છે. તો એ જે વાતો છે એમ થઈ અને 16 પુત્રોની વાતો થઈ છે કે કેવા પુત્ર અને કેવા પુત્રથી કેવું ફળ મળે છે માતા પિતાને, શા માટે બધું ભોગવવું પડે છે. આ સર્વે વાતો મારી ચેનલ પર વિડીયો મૂકેલો છે, તો ત્યાં જઈને તમે જોજો. સંસ્કૃતિ દર્શન, માયાબેન નવાપરા. અને આજનો સુવિચાર છે કે મિત્ર ભલે એક જ હોય પણ એવો હોવો જોઈએ કે જે તમારે આ શબ્દો નહીં પણ તમારી ખામોશી છે ને તે સમજી જાય. વાહ મમ્મી, આટલો ટાઈમથી મમ્મીએ સુવિચાર આપે છે. આજનો સુવિચાર મને ખુદને બહુ ગમ્યો કે દોસ્ત એટલે હું. જો ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ટિફિન લઈને જવાના. શનિવાર હોય તો જવાનું હોય મંદિરે. દરરોજ જાવ ભાઈ કે ખાલી શનિવારે જ તે? નહીં, શનિવારે જ જવાનું હોય ને. પછી નહીં એમ ન હાલે ભાઈ. જો અહીંયા પાછું જો સેવા આમ જો કેટલું ધ્યાન રાખે માર બેન તમારું. લ્યો મૂકો પણ નીચે મૂકો, પહેરી લ્યો આપણે ભાઈ. લે વૈયા ગયા. હું આશીર્વાદ આપ્યા આમ આમ કાલી કર્યો એટલે પૂછું છું, મને કાંઈ સંભળાનું નહીં. તમને 2024 માં તમારા ફરવાના યોગ છે એમ મેં. હા જો કેવું આમ નામ તમે વજન આમ મમ્મી હું કહું છું ખોટું છે હા કે ના? આ ભાઈના હાથમાં આવ્યા પછી જ આ બધું છે. હે ને એમ હોવું જોઈએ. એમ હોય તો ભલે હોય કે ન હોય પણ આમ આમ ખુશ રાખે ને તો આમ નમ હારા રેવી. એક એવું ટંકુ મૂંગે ને તો કિલો વધી જાય. આખો દી આમ કિલો જ માર્યો. ખાસી હોય બરોબર છે. આજે છે મમ્મીને એકાદશી એટલે એકાદશીમાં મમ્મી તો વયા જાય પણ હું ને ભાભી કન્ટિન્યુ જાય. હો હું ઠોઠો કરશું એવું નથી મમ્મી, વાતાવરણ એવું છે તો ખાવાનું ને બધું. અને મમ્મી કેમ છે? ના 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 કાંઈ નહીં. લે ગાડી ઉપરથી મમ્મી પડી ગયા કાલ રાત્રે. ના ભાઈ ના કાંઈ વાગ્યું નથી. નહીં વાગ્યું કહેવાય ને એમ, ન્યા વાગ્યું છે, પગે વાગ્યું જરી કેટલું થયું હોય તો થોડુંક. નહીં એમ ભગવાન મોટી ઘાત હોય ને એ નાની કરી નાખે. નકર ખાવાનું છે એ તો આપણને ખબર ન હોય, થયું હોય એ આપણને ખબર હોય એટલે આપણે ગાયા કરીએ અમારે આમ હતું એટલે આમ થયું. પણ ખાવાનું છે કોઈએ ગાયું એને ખબર જ ન હોય. ઈ ખબર ન હોય. એક જ કે ને કે જાણ્યું ને જાનકી નાખે કાલે શું સવારે થવાનું છે. એને તો જાણ્યું જ તું, આપણે નહોતું જાણ્યું કે કાલે સવારે શું થવાનું છે. આપણે નથી જાણતા. જાનકીના નાથ તો જાણતા જ હતા. ઈ જાણતા હતા કરી રાખી. પણ છતાં મમ્મી તમે આમ કયો ખરાબ પડ્યા એટલે આમ કેવું હું ઓલું અચાનક પડ્યું શું દેખ થાય? કાંઈ નહીં, મને બસ પડીને જેવી ઢબક દઈને પડી ગઈ, હલવાઈ ગઈ. એટલે પહેલા મને એમ જ થયું ઘર મારી એકાદશી છે કાલ નહીં જોવાય તો મારી એકાદશી પડશે તો ભગવાન કે નહીં પડે ભાઈ, તને નથી વાગવા દીધું, મેં તેડી લીધી છે. થોડુંક જ વાગ્યું છે. જરી કમથું આમ લોગ ઉતારે કેમ લોગ ઉતારે કેટલા મસ્ત. પણ તોય મારા સબસ્ક્રાઇબરો બધા એમ કે રેશુબેન તમે બહુ સરસ લાગો છો. તો ઠીક છે પણ આ બધા એમાં શું છે આજ હું મમ્મી અહીં આવી હતી મિરલ પાસે પોતા મારતા મારતા. આમ લઈને મંદિરે હોતે ને આજ હું નહોતી આવી. બેબી હેર કહેવાય, ન્યુ હેર સ્ટાઈલ. એમાં હું આજ હું નથી આવી કા મિરલ પાસે કામ કરતા કરતા. એમાં હતું કોને ખબર ભગવાને જ ઉતાવળ રખાવી. એને એમ કીધું કે આજ તારે અહીંયા આવવાનું. આ વર્ષનો છેલ્લો દિવસ હતો એટલે ગઈ. કોને ખબર? મને ખુદ નથી ખબર. મેં તો આમ પોતા મારતા મારતા નીચે ઉતરી. કોને ખબર ગેટ ખોલે પ્રભુ સંકેત જ થયો એમ કે આમ ગેટ ખોલે ડોલ મૂકી દીધી ને પછી હું દોડવા માંડી. એટલે મેં કીધું મારે ક્યાં જવાનું? તમે કાંઈ નહીં મંદિરે જાવ એમ કરીને બોલો મને. આમ જો આમ પાછું મિલાપ બધું લે ભરત મિલાપ જોયો તો પણ આ મિલાપ જોયો નતો જોયું. હા એમ છે. એટલે અચાનક મંદિરે આમ મજા આવી. પણ પહેલી વખત આટલો દિવસોમાં આમ બીજી ત્રીજી વખત ગઈ સવારમાં મંદિર. પણ આજ તો અચાનક જ ગઈ. તમે ક્યારેક કીધું હોય કે આજ તમારે બેયને મંદિરે જવાનું એવી રીતના ગયા હોય એમ. પણ આજ તો કોને ખબર, મને એવું લાગ્યું કે મંદિર હા પગ જ બાજુ થોડા મને ખબર હતી મારા પાસે ચૂંદડી નથી, મારા વાળ હરખા નથી, તોય તે લગર વગર તો એ કાંઈ વાંધો નહીં. ભગવાનને એટલે તો એક સ્વરૂપ ભગવાનનું છે ને અઘોરી. હા અઘોરી સ્વરૂપ શું કરવા? પાછી હું ત્યાં છે ને જળની લોટી નો ચડા આમ મારી ચૂંદડી નાખીને તો અચાનક ગઈ
તો જણની લોટી ચડાવવાની ધંધે નથી જવું ભગવાન. તો એક બેન કે ના જાવ હાલો, એ કે નથી જવું અંદર એમ કરીને એને મને મોકલી. તો એ થઈ ગયું. બોલો ભાભી મજા આવે હો. લે જો હજી નીચે જઈને ફોન કરે એક્ટિવા સારી. ઠીક એમ કરીને બોલાવે. ખાલી ગાય ના નહીં ભાઈ, તમે શાંતિથી હપીને રહેતા હો ને તો અમારા જીવનમાં એથી મોટું કાંઈ ધન સંપત્તિ વૈભવ છે જ નહીં. સાચી વાત છે. સાચું સુખ ને શાંતિ તો અહીંયા જ છે, આ જ છે. તમે ઝઘડતા હો તો અમારે શું જીવવામાં સુખ હોય? કાંઈ ન હોય પણ મજા જ આવે. પણ મમ્મી તમારે કલર કર્યો ને તો અડધો કલર તો રહી ગયો. એમાં શું છે અહીંયા મને દેખાય. આ વખતે સવારમાં વહેલો કર્યો ને લાઇટના અંજવાળા પાસે અમારે પાસે આમે આમ કરીને કરવાનો હોય એટલે અહીંયા કાંઈ બહુ દેખાય નહીં. આમ હોય તો દેખાય તો પણ આને હોતન થઈ જાય તો એને થઈ જાય એટલે દેખાય નહીં. કાંઈ નહીં મમ્મી. એટલે હવે એમ કે છે કે બા તમારે જાતે નહીં કરવાનું, તમારે 2 દીકરીઓ છે તો બેમાંથી એકને ચીંધી દેવાનું, એટલે એ કરી દે. બરોબર છે. અને મમ્મી આ તમે પૈડા સાચું કહેજો, દુખે જ કેવું? ના ના બહુ નથી હા ખબર છે. ખેંચાય છે એમ પગે કમરમાં કેવું છે ન્યા સોલાનું? ક્યાંય છોલાનું આ એક જગ્યાએ જ છે. તો મૂંઢ ઘાવ દો કમર. છે જ અહીંયા આવી ગયું. બસ આમ ખાલી આમ લડી ગઈ ને એમાં શું છે તારા પપ્પાને આમથી સામેથી કાંઈ ઓલું મોટું જબર આ શેરડીના રાડા હોય ને એનો ભારો ઓડો મોટો લઈને જતા હતા, એટલે એને બાજુમાં ઘસી નાખી એટલે તારા પપ્પાને ઘસાણા રાડા, એટલે એ આમ આમ કરવા ગયા એટલે હું એટલી જ જગ્યા બેઠી હતી વચ્ચે અહીં હતો એટલે હું સીધી આમ ઠલવાઈ ગઈ. એ હા આવો હાલો જાઓ મમ્મી. બસ, જય હેપી એકાદશી. તમારી એકાદશી બહુ સારી જાય. થોડુંક ધ્યાન રાખજો, નિરાતે ચાલજો. એવું લાગે તો ગાડી લેતા જાઓ. આજ કઈ ભાભીને ક્યાંય જવું નથી. ના ના ગાડીની જરૂર નથી. કાંઈ નહીં સારું હાલો. હવે અમે કન્ટિન્યુ કામ કરી, કામ પૂરું થઈ જાય. તમે જેની ઘરે ભાવફેરી કરવા જાવ ને લીફમાં બે લીપમાં બેસી જાય છે મમ્મી. હવે આ તમારે રસભૂમિનો વિચાર છે તો ત્યાં લીફ 5 વાગી ગયા અને અહીંયા છે ને હજુ તો જમીન બપોરે મોઢા જેમાં તોય કોને ખબર છે. જમીનની ક્યાં કરશો? પેલા લોટ બાંધ્યો ને તે રાહુલભાઈ ને અયુનબેન થેપલા ને એવું કરી દીધું, પછી પાછો લોટ બાંધ્યો ને ઢોકળી કરી, પછી આપડી બે વાય કાંઈ નહીં, પાછો લોટ બાંધ્યો ને હું નથી કહેતી પૂરી ઘટશે. પાછી પૂરીયું વણી અને આ મૂકી તારી ઢાંક્યું ને મેં એને પપ્પા હુઈ ગયા હતા ને તો પણ તમે ખોટું કર્યું. ન બાંધ્યો જ ને મારે પૂરી નો હાલ. ઢોકળી કેટલી વધી જમે બાઉલ ટાઈપ. લ્યો કેટલી ઢોકળી વધી ને તો હું ખાલી ઢોકળી તો ખાઈ લે, પૂરી નો હતા. પછી મેં પાછો લોટ બાંધ્યો, ખોટી બાંધ્યો. મેં કીધું આજ નકરો લોટ જ બાંધું છું. એ ન બાંધ્યો તો મારી ઢોકળી થઈ રહે વધી અમુકની. એમાં તને ભૂખ લાગી હતી મેં કીધું હવે 2 પૂરી, પણ 2 જ પૂરી હતી. 2 હતી પણ પાછું મારે મોડું થઈ ગયું. હું 2:30 વાગે તો ઉપર આવી. 2 જ પૂરી હતી, 1.5 જ તે આમ તો 1.5 પૂરી હતી. 1.5 પૂરી આપણે 2 ને થોડું થાય. તે તમે ખાઈ ગયા હોત ને મારે પછી તો ઢોકળી જાજી હોય એટલે હાલે. તો અહીંયા જો આમ જો લબડુક લબડુક હું ખાશો ભાવે છે? કોને બનાવ્યું? શું બનાવ્યું છે? લે શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? શાક પૂરી. મને ખબર છે આ ઓલે આમ કરે નો ભાઈ મતલબ નામથી નહીં. છે ભાઈઓ ને પણ બહુ મજા આવી. ધાણા નાખી દો ને થોડા. ના ધાણા નહીં. જો કેવું ના પાડે, લીલું નાખવાનું કેવી ને એટલે એમ કે ધાણા નહીં. ધાણા ખાવા છે, ખાવા છે ધાણા. ત્યાં ઉઠી હું ચાખું ચાખું કેવી છે? મમ્મી હજી એક ડિશ બનાવી છે. એની ડીશ લાવો. બહુ મસ્ત. ગ્રીન ચટણી નાખી હતો. બહુ ભાવે. ઉઠીને ક્યાં પાછું કે ભૂખ લાગી. મેં કીધું એલા કોઈ તમને ભૂખ તો ઊભી ને ઊભી એકદમ આખું ખાઈને તો હુડાવ્યા હતા તમને. એકદમ દીધા જ રાખો ને તો એ ચાલુ જ રે. એટલે ભૂખ એટલે કેવી એટલે ભૂખ હોય. સારું સારું મળે ને તો ભૂખ લાગે. ને આગળ જો તો ઢોકળી પડી તો ન લાગે કઈ ભૂખ. એટલે ખાવાના પ્રકાર હોય ઈ તો. આપણે નાના હતા ત્યારે આપણે એવું કંઈક કરતા જ, પણ મમ્મી ગયા છે એકાદશી એટલે મને લાગે તો છે ને હું આજે જણાવી નથી શકતી કે છે ને આ વ્લોગ હાથમાંથી છે ને ચાલુ કરું ને આમ હાથમાં મોબાઈલ લઉં ત્યાં સુધીમાં કોઈક તૈયારી કરું ત્યાં કસ્ટમર આવી જાય. અને અત્યારે વાગી ગયા 9:30. હજુ હું કસ્ટમરમાંથી ફ્રી થઈને ઉપર જ આવી જાઉં. એટલે આજે છે ને અમારે રેશુને ધબધબાટી બોલી એમાં હું મમ્મી તમે પાછા હારું હારું એકાદશીમાં વહી ગયા તે પણ મારું શું તાર કામ? એટલે મારે અહીંયા થોડુંક વધારે ક્રાઉડ હતું એટલે એકાદશીનું પુણ્ય આયા. અહીંયા આવ્યું હતું. એટલે જો આપણે
અને મારા સબસ્ક્રાઈબરો એટલા મને છે ને સારી રીતના ઓળખી છે ને કે કાલના વ્લોગમાં રાત્રે અંધારામાં પણ કોમેન્ટ આવી હતી કે રેશમાબેન અમે તો તમને અંધારામાં પણ ઓળખી જાય. રાહુલ કે ત્યાં અંધારામાં કેમ તો વ્લોગ બનાય, ત્યાં કોણ તને જોવાનું ઓળખી જાય. અને બીજી કોમેન્ટ એવી હતી કે અમારે તવા ભાજીની રેસીપી, હું ભાભી હવે નેક્સ્ટ ટાઈમ બનાવશે ને ત્યારે હું રેસીપી લઈ લઈશ અને તમને તવા ભાજીની રેસીપી આપીશ. અને મમ્મી પણ હવે, મમ્મી કેમ છે તમારા હાથે આવે આજનો દિવસ? બહુ સારું છે. સારું છે ને? તમે પાસ દુખતું હશે ને તો નહીં કયો. ના ના ના, કાંઈ વાંધો નથી. બધા સબસ્ક્રાઈબરોનો પ્રેમ છે, ભગવાનની કૃપા છે અને તમારા બધાની કાળજી છે એટલે મને હાવ સારું છે. અને પ્રિયાંશ તેલ ઢોળે એ પેલા મૂકી દેતો એનથી સારું છે. એમ તો કહું છું, આ આખું ખોલ નાખ્યું એને. એ પાછું અમારે ગમે ત્યારે તેલ લગાવવાનું, માથામાં ત્યારે ગુતી વખતે તેલ નખાય. એમને લગાડેલું જ છે તેલ. હા તોય તમે શું લગાડેલું હોય એમ કેમ નથી? જાવ લ્યો, પાછા કેમ આવ્યા? એમાં એવું હતું, પ્રિયાંશ ને ડેડીને ઝઘડો થયો ને તો ડેડી એમ કીધું એને પપ્પાએ એ બધાને મૂકીને વયા જાય તો વળી પાછો કેવો ક્લેશ જ કરે. પાછા કેમ આવ્યો? વયા જાય છે તો શું કરીશ તું? એમ ન કહેવાય. એવું કેસ તો હું વહી જાશ એમ કહેવાય સોરી. તો કાંઈ નહીં. સોરી કે પેલા ડેડી, પેલા પાપાને સોરી કહી દઉં તો કાંઈ નહીં, હું વહી જાઉં છું. કેટલો લૂચો છે, પાકો છે, પાકો પાકો. કેટલો એટલે કેટલો. પાચીકા આપણે રમતા ને ત્યારે આમ પાણકા છે ને ઠપકારીને જોઈ કે કાચો નથી ને, કાચો હોય તો રમતી વખતે ટટકા થઈ જાય. હા. ને પાચીકા છે ને એ પાણકા એમનામાં ગોતીને લેતા મજબૂત. આ છે ને પાચીકો બહુ પાકલ છે. ગોતી ના એમ નહીં, ખોટું ખોટું કે છે. અને વળી જ લેતા માથું નહીં પકડી રાખી, માથું તોડ લે. માથું વળી ધોળું ને એટલે મમ્મી હું હાવણી લેશ હો. હા બરાબર, લેવાય જ. લેવાની જ હોય, લેવાય જ. લેવાની જ થાય છે. પણ તમે બધા થોડોક સપોર્ટ કરજો હાવણી લેવામાં. બાકી આપણે અત્યારે હવે છે ને આરામ ઉપર જશું, 9:30 વાગી ગયા છે. તો કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.